مولا میرے مولا میرے مولا 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 میرے مولا مولا میرے مولا 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 میرے مولا میرے مولا 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 میرے مولا مولا میرے مولا مولا مولا. ان کے نام سے میرا دنیا میں نام ہے، یہ میری زندگی مولا کے نام ہے. ان کے نام سے میرا دنیا میں نام ہے، یہ میری زندگی مولا کے. આજે આ ઈદ ઉલ ફિત્ર છે. આજે તો અમે તમારી તરફ અમે આવ્યા છે તમને ઈદ ઉલ ફિત્ર પાઠવવાને. તો હું આપણા કોમના બુઝુર્ગો તરફથી તેમ મા બહેનો તરફથી આપણા જે નવજવાન બધી તમારા સામે હાજર છે એ લોકો તરફથી આપણી દીકરીઓ પણ છે આપણા સાથે, આપણી ખદીજા મિશનની લીડર છે આપણા સાથે. તો હું બધી તરફથી અહીંયા અમે પધાર્યા છે ને હું શેખને બે બોલ પેશ કરવાની વિનંતી કરું છું. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه واهلك عدم وارشنا معون. સૌથી પહેલાં તો અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આટલો અમે આવકાર્યા, વેલકમ કર્યા. એ ખરેખર મને એમ લાગે છે કે અમારી પોતાની એક ફેમિલી છે. જેવી રીતના હમણાં જ તમે એક વાત કર્યો તો આપણે એક થાય છે કે અમારા પણ બહેનો ભાઈ પણ જ્યારે હોય તો એવું લાગે છે કે ખરેખર એક ખુશી ઉપજે છે કે જ્યારે અમે મુલાકાત કરીએ છીએ. તો આપણે અલ્લાહ પાક પાસેથી દુઆ કરીએ કે પરવરદિગાર આપની આ બધાની તૌફીકાતને કબૂલ ફરમાય અને આ ઈદ ઉલ ફિત્રના શુભ અવસરે આપણા બધાય ગુનાહને કબીરા વ સગીરા માફ ફરમાવે ઈદના બરકતથી અને આપણને તૌફીક આપે કે આપને અલ્લાહ માટે અહેલ બેતની રઝામંદી માટે આપને કામ કરતા રહીએ કે અલ્લાહ આપણાથી રાજી થઈ જાય. એ મોટી વસ્તુ છે. એ ખરેખર જોવા જાય દુનિયા જે છે ઇમ્તિહાનનું ઘર છે. કદમ કદમ ઉપર પગલા પગલા ઉપર ઇમ્તિહાન અને ઇમ્તિહાન છે. પણ ઇમ્તિહાન ઓને જ થાય છે કે જે અલ્લાહની વધારે નજદીક હોય. તો ઇન્શાઅલ્લાહ તાલા આપણે બધાએ ખૂબ કોશિશ કરીએ કે આપણે અલ્લાહથી જેટલું નજદીક થાય એટલા માટે આપણે જાણ્યું છે. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ તાલા તમને શાદ આબાદ રાખે, હર આફાતો બલિયાથી મહેફૂઝ રાખે અને તમારી ઔલાદને શાદ આબાદ તથા શફા કામિલા આપે ઇન્શાઅલ્લાહ તાલા. અને ઇમામ ઝમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાય અને આપણે બધાને ઇમામ ઝમાનાના સાથીઓમાં આપણે શામિલ કરે ઇન્શાઅલ્લાહ. એક નાનકડી મુનાજાત છે, આપણે બધા પढ़े इंशाअल्लाह. करम मांगते हैं, दुआ मांगते हैं, इलाही हमेशा दुआ मांगते हैं. जो मुफलिस है उनको तू दौलत अता कर, गरीबों पे तू रहम कर या इलाही. मरीजों के खातिर शफा मांगते हैं, इलाही हम तुझसे दुआ मांगते हैं. करम मांगते हैं, दुआ मांगते हैं, इलाही हम तुझसे दुआ अता कर तू शान करीमी का सदका, दिला दे इलाही रहीमी का सदका. न मांगेंगे तुझसे तो मांगेंगे किससे, न मांगेंगे तुझसे तो मांगेंगे किससे. तेरे हैं तुझी से
करम मांगते हैं, दुआ मांगते हैं, इलाही हम तुझसे दुआ मांगते हैं। नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूलल्लाह, नारे हैदरी, या अली, हैदरी, या हैदरी, सल्लल्लाहु अलैहि मोहम्मद। અમારી ઘણી ઘણી નરસી કૃષ્ણ તમે અહીંયા ગયા અમારા પાસે બાપ છોકરાની સંભાળ કરી તમે આપણે બધાને આબાદ રાખે છે ઇન્શાલ્લાહ આપણે પાસે નસીબ કરે મારા રમઝાન ઇલાહી આમીન ઇલાહી આમીન। તો હું છે ને અમે આ નાનો તોફો લઈ આવ્યો છે આ બચાવવા માટે તો આ રે તો ભાઈ તમારી ઘણી ઘણી નરસી એમ આજે આ ઈદ ઉલ ફિત્રના મોકા ઉપર આપણે આ બધા જે બુઝુર્ગ મરીઝો છે યા આપણે હમણાં જોયા છેલ્લે કે જે બે નવજવાન છે એ લોકો ઇમામવાડે નથી આવી શકતા એ લોકોને મજબૂરીના કારણે યાની કે એ લોકો માંદી કાપે છે આ બે છોકરા ને ઘણા આપણે બુઝુર્ગ જોયા કે એ લોકો બીમાર છે એ લોકોને મજબૂરી છે કે એ લોકો ઇમામવાડા સુધી નથી આવી શકતા તો આપણે અહીંયા આપણે ગયા એ લોકોને જોવાને તો હું અહીંયા જૈનમાં અહીંયા આપણા દીકરાઓને હું સવાલ કરું છું કે તમે આ જે આપણે આ ગયા કરો અને તમને શું તમને અહેસાસ થયું યા તમને શું કહેવા માગો છો આ બારામાં તમે કોઈ મને આનો જવાબ આપી શકો ફ્રેન્ચીમાં બોલો કાંઈ પ્રોબ્લેમ નથી Coach, après Zaïf Tawana, après, on va tous vieillir un jour, donc on peut réfléchir, on doit penser qu'on peut être à sa place, on aurait pu être à sa place. Et après vitar करे बस méditation में après méditer करे इंशाल्लाह बस અને તમારું પણ બહુ શુક્રગુજાર છું કે અત્યારે જેટલા નौजवान અહીંયા આવ્યા એ લોકોનું ટાઈમ આપ્યા એ લોકોની ખિદમત એ લોકો આપ્યા અને અમારા સાથે એ લોકો આવીને જમાતના લીડર સાથે આપણા રઝાભાઈ સાથે એ લોકો પ્રેસિડન્ટ સાથે આવીને બધા હેલ્પ કર્યા અમે હું જમાત તરફથી તમારો શુક્ર અદા કરું છું અને દુઆ કરું છું કે ખુદાવને તાલા તમે લોકોને શાદો આબાદ રાખે તમારી જવાનીને અલ્લાહ સલામત રાખે અને ખુદા તમે દુનિયા અને આખિરતમાં તમે એનું અજર આપે કારણ કે એ એક સારી વસ્તુ છે ખરેખર સારી વસ્તુ છે કારણ કે એ મરીઝોને બીમારીઓને મોહતાજ જ્યારે ઇન્સાન જાય છે તો તમે ખબર છે જ્યારે એક વખત જનાબે મૂસા કોહિતૂર ઉપર ગયા અને અલ્લાહ સાથે મુનાજાત કરતા હતા કે પરવરદિગાર હું આજે તારી ઝિયારત કરવા આવ્યો છું તો અલ્લાહ કહે છે કે એ મૂસા મને ખાવાનું ખાવડાવ મને કપડાં પહેરાવ મને પાણી પીરાવ મારી ખિદમત કર તો પછી જનાબે મૂસા અજબ થઈ ગયા કે પરવરદિગાર તને કપડાની શું જરૂર છે તને ખાવાની શું જરૂર છે તને ખિદમત કરવાની શું જરૂર છે ત્યારે અલ્લાહ કહે છે કે એ મૂસા તું જે કોઈ ગરીબ હોય મોહતાજ હોય હેન્ડીકેપ હોય બીમાર હોય તું એ લોકોની જાજે ખિદમત કરજે તો એવું થયું કે તું મારી ખિદમત કરું છું તમને એટલો અજર મળે છે તો એ આપણે જોઈએ છે કે આપણા માટે દર્શ છે તો આપણે ઇન્શાલ્લાહ એને આપણે જારી રાખીએ ફી સબીલિલ્લાહ કુરબત ઇલલ્લાહ અલ્લાહની રજા માટે અલ્લાહની સાથે કુરબત હાંસલ કરવા માટે અને હું ફરી વારથી લેડીઝનો પણ શુક્રગુજાર છું કે એ લોકો આવીને હેલ્પ કર્યા મદદ કર્યા બધા એ લોકો આટલી બધી મહેનત કરીને આ પ્રોગ્રામ કરે છે ખુદા તમે લોકોને જે છે એનું અજર આપે અને શાદો આબાદ રાખે હું પાછું આપણી દીકરીઓ છે અહીંયા આપણા બાજુમાં
એ લોકો માટે એ લોકોથી હું સવાલ કરું છું કે તમે આપણે જે આ વિઝિટ કર્યા તમારામાંથી કદાચ મને કોઈ જવાબ આપી શકે કે આ ખોજા ટીવીમાં માણસોને દેખાય કે આપણે જે આ વિઝિટ કરી તમે આ બારામાં શું કહો છો? તો જે આપણે આ કામ કર્યા છે એમાંથી આપણને ઘણા લેસન મળે છે. પેલું લેસન એ જ છે કે આપણે ખુશ નસીબ છે કે આપણે મસ્જિદે જઈ શકીએ છીએ, મજાલિસમાં ભાગ લઈ શકીએ છીએ, કારણ કે આપણા કોમમાં એવો પૈરા છે કે જે મોતાજ છે કે જે એ લોકો મસ્જિદે નથી આવી શકતા, બીજા સાથે મળી નથી શકતા. તો આપણે આજે એ લોકો પાસે ગયા, પેલું એ લોકો તો રાજી થયા છે આપણને જોઈને કે આપણે આવ્યા, આપણે એ લોકોને યાદ કર્યા અને કે એ ના ભૂલી જાવ કે કાલે આપણે એ લોકોની શાયદ એ લોકોના જગામાં થઈ શકશું, કે આપણે બીમાર થઈ શકશું, કે આપણે મસ્જિદના મોતાજ થઈ શકશું. તો આપણને ગમશે કે જમાતવાળા આપણા પાસે આવે ને આપણને ઈદનું ખુશી આપણા સાથે આપણી ખુશીમાં સામેલ થાય. તો આ એક કામ છે કે ગયા વર્ષે આપણે કર્યા હતા, આ જ વર્ષે પાછા કર્યા. એ કામ છે આપણને હંમેશા ચાલુ રાખવું જોઈએ કે જે આ જ વર્ષે જે કર્યા મેમ એ લોકો આવતા વર્ષે ના હોય તો પછવાડાવાળાને યાદ રાખવું જોઈએ કે આ કામ કરવાનું છે, આપણે આપણી ફરજ છે આ કામ. આપણા એસજીને હું સેક્રેટરી જનરલ છે ને હું સવાલ કરીશ કે અહીંયા આવ્યા સેક્રેટરી જનરલ તમે શું કહો છો આ બારામાં, તમને કેમ લાગ્યું? કારણ કે ગયા વર્ષે આપણે આમ ગયા હતા તો તમે નહોતા, પણ આ વર્ષે તમે હાજર છો તો તમે શું આ બારામાં તમારી સૂચના છે? Et l'expérience, je pense que les images le montrent d'elles-mêmes. Ce que ressent un humain envers un autre humain, ses capacités et ses incapacités, on le voit directement sur les images. Parce que doit créer que Inch'Allah pour aji social pour एक force से Inch'Allah force aji कामयाबी et que ça continue à jamais. હું એક છેલ્લો સવાલ કરું છું આપણા ખતીજા મિશન લીડરને કે આપણે ગયા વર્ષે આપણે એક્શન કર્યા હતા તો તમને ગયા વર્ષનું એક્શનમાં ને આ વર્ષનું એક્શનમાં તમને શું ફરક દેખાય છે? તો તમે એને જરાક પ્રકાશ પાડી શકશો ખોજાથી? અઉઝુબિલ્લાહિમિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આવા એક્શન તો પહેલે લાજવાબ છે. મને લાગે છે કે આપણે ઓર્ગેનાઇઝેશન કરવાવાળા હોય પણ જ્યારે આપણને બધે સાથ દેવાવાળા હોય ને ખાસ કરીને આપણા નવજવાનો તો એ વખાણને પાત્ર છે, કારણ કે આ આપણો એક ફરજ છે. ગયા વર્ષે આપણે કેટલા એવા ઘરે ગયા હતા, આપણા સાથીદારો ઓછા હતા, આ વર્ષે વધારે છે. તો અલ્હમ્દુલિલ્લાહ એ એક નિશાની છે કે એ લોકોને આ ખુશીમાં પણ ભાગ લેવાનો શોખ ઉપજે છે. અને ગયા વર્ષે આપણે કેટલા ઘરોમાં ગયા હતા ને આ વર્ષે તેઓમાંથી લગભગ 8 ભાઈ બહેનો છે કે જે મરહૂમ થઈ ગયા છે. તો આ એક સુવેનિયર છે કે રહી ગઈ તો એ આપણા માટે એક મોટું ઇમ્પોર્ટન્સ છે. અને હું તો કહું છું કે આવા એક્શન હંમેશા, જેમ લામિયાબેન કહી ગયા કે હંમેશા જારી રહેવા જોઈએ, એમ નથી કે આજે તો પછી કાલે મીટી જાય. આ એકદમ જરૂરી છે ને એક્સપિરિયન્સમાં વધારો થાય છે ને આ નવજવાનો માટે તો એકદમ ઇબરત ભરેલું લેસન છે.